નમસ્કાર મિત્રો. ગૌણ સેવા પસંદગી મંડળની CCE ની નવી ભરતી માટેની કેટલીક માહિતી જે બજેટની અંદર એની માહિતી આપવામાં આવી છે. તો એ ભરતી કેલેન્ડર વિશે આપણે ચર્ચા કરવાના છીએ. જે છે ભરતી ક્યારે આવી શકે, ક્યારે એના ફોર્મ ભરાઈ શકે, ક્યારે એની પ્રાથમિક કસોટી હશે, એનું એક આગોતરું આયોજનના રૂપે એક ભરતી કેલેન્ડર છે એ ગૌણ સેવા દ્વારા જે છે એ રજૂ કરવામાં આવ્યું છે. તો અત્યાર સુધી જોવા જઈએ તો ગુજરાત સરકારે પેલું કમિટમેન્ટ જે પણ જોઈએ એ પૂરું કરેલું નથી, પણ જો કદાચ આ ભરતી કેલેન્ડર પ્રમાણે ચાલે તો એ કમિટમેન્ટ પહેલી વખત કમિટમેન્ટ ગુજરાત સરકાર પૂરું કરશે. બરાબર, અત્યાર સુધી કર્યું નથી. એમને જયારે કીધું છે ત્યારે એ કરી જ નથી શક્યા. ઓકે, એટલે કદાચ આ જે છે એ આ પ્રમાણે કદાચ ચાલે એવી આપણે આશા રાખી અને જોઈએ કે ક્યારે ભરતી આવશે, ક્યારે એના ફોર્મ ભરાશે, ક્યારે એની પ્રાથમિક કસોટી હશે અને ક્યારે એની મુખ્ય પરીક્ષા હશે અને એનું પરિણામ ક્યારે હશે. બરાબર, અત્યાર સુધી નથી ચાલી, પણ જો કદાચ કરે તો નવો રેકોર્ડ થશે. બરાબર, જોઈએ એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને આપણું વોટ્સઅપ ગ્રુપ છે એને અવશ્ય જોઈન કરી લો. અને બીજી એક ખાસ સૂચના અને ખાસ એમ કહેવાય કે અપીલ, આ CC ની ભરતી જોઈ અને કોઈ નવી બેચોમાં જોડાઈ ના જતા અત્યારથી, કારણ કે હજી ઘણો બધો સમય છે. બરાબર, અને જાતે પ્રિપેરેશન કરજો. અને એવું હોય કે ગણિત અને રીઝનિંગ છે તો એના માટે કોઈ ઓનલાઈન કોર્સ ખરીદી શકાય, કારણ કે તમે ઓફલાઈન જાઓ છો અને ઓનલાઈન જાઓ છો એના કરતા ઓનલાઈનમાં જે છે તમને ફીમાં પણ ઘણું બધું બેનિફિટ મળે છે, ફી પણ ઓછી હોય છે અને તમારા સમય અનુકૂળ તમે જે છે ક્લાસ તમે અટેન્ડ કરી શકો છો. બરાબર, તો ફાંકા ફોજદારીમાં ના આવતા અને નવી બેચ કોર્સોમાં અત્યારથી જોડાઈ ના જતા, કારણ કે આ ભરતીઓનું કઈ ઠેકાણું હોતું નથી. ઓકે, એટલે માત્ર ને માત્ર જે પૈસા છે એનું ધોવાણ થતું હોય છે. બરાબર, એટલે કહેવાનો મતલબ એ જ છે કે સેલ્ફ પ્રિપેરેશન કરો. જ્યાં જે સબ્જેક્ટ તમને તકલીફ આપતો હોય એને ઓનલાઈન પરચેસ કરી લો. બરાબર, અને એને તમે તૈયાર કરી શકો છો. ઓકે, તો વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર, જોડાઈ શકો છો. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. જોઈએ ભરતી કેલેન્ડર મુજબ તો કે સાહેબ CCE, બરાબર, CCE ની પરીક્ષા સંબંધે મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી નીતિ નિર્ધારણ મુજબ નીચે મુજબની પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. બરાબર, જો CCE જે છે, બરાબર, CCE ની ગ્રુપ A જે છે, ગ્રુપ A ની પરીક્ષા જે છે એ પૂર્ણ થઈ ગઈ છે અને હજી ગ્રુપ B નું ડખામ પડ્યું છે. બરાબર, ગ્રુપ B જે છે એ કોર્ટ કેસ થયેલો છે એના હિસાબથી જે છે એની પરીક્ષાનું હજુ કઈ આયોજન થયું નથી. કોર્ટ કેસમાં શું થાય છે એના પછી એનું કદાચ આયોજન થશે એવું સંભવત આપણે માની ચાલીએ. બરાબર, એટલે હજી આ પૂરું નથી થયું ત્યાં તો બીજું એક જે છે પકડાવી દીધું છે. બરાબર, એટલે કહેવાનો મતલબ કે હજી પેલું આ પૂરું થાય, આનું રિઝલ્ટ આવે ને પછી કઈક નવી ખબર પડે. છતાં પણ આપણે એવું માની ચાલીએ કે ગુજરાત સરકાર આ પહેલી વખત શ્રી ગણેશ કરશે, ટાઈમ ટુ ટાઈમ જે છે એ ભરતી કરશે. બરાબર, તો જોઈએ કંઈક આ પ્રમાણે છે કે જાહેરાત પ્રસિદ્ધ કરતા પૂર્વે તમામ માંગણા પત્રો ચકાસણી કરવી અને વિસ્તૃત વિગતો તૈયાર કરવી વગેરે એપ્રિલ 2024 સુધીમાં પૂરી કરી નાખવી, 25 સુધીમાં. બરાબર, જાહેરાત પ્રસિદ્ધ કરવાની તારીખ છે મે મહિનાની અંદર જાહેરાત એ લોકો પ્રસિદ્ધ કરવાનું જણાવી રહ્યા છે. તો કે 31મી મે થી કરી જે છે પહેલા પૂર્ણ કરવા 31 મે જે છે, 31 મે, જો હવે એવું માનીએ કે 1 થી 15 ની અંદર એ લોકો 1 થી 15 ની અંદર જાહેરાત પ્રસિદ્ધ કરે અથવા તો પહેલી તારીખે જાહેરાત પ્રસિદ્ધ કરે અને 2 થી કરી અને 16 તારીખ સુધીનો 2 થી 16 તારીખ સુધીનો એ લોકો સમય આપે આપણને ફોર્મ ભરવા માટેનો. અરજી પત્રક મેળવવાની તારીખ, જો ફોર્મ ભરવાની તારીખ 31 મે પહેલા પૂરી કરી દેવાની, 15 દિવસની અંદર પૂરું કરી દેવાનું ફોર્મ ભરવાનું. બરાબર, એના પછી છે પ્રાથમિક પરીક્ષાનું આયોજન જુલાઈ મહિનામાં. જો એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. બરાબર, જુલાઈ એટલે ભાઈ મે મહિનામાં તમે ફોર્મ ભરાવ્યા છે, જૂન મહિનો એક બાકી, જુલાઈમાં તમે પરીક્ષા લઈ લો એવું અત્યાર સુધી નથી કર્યું તમે. બરાબર, એટલે કદાચ કહું છું ને કે શરૂઆત કરે શ્રી ગણેશ કરે તો બેસ્ટ છે, બાકી મને લાગતું નથી. પણ એ પ્રાથમિક પરીક્ષાનું આયોજન જુલાઈ મહિનામાં. બરાબર, પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જે છે એ સપ્ટેમ્બર મહિનામાં. બરાબર, એના પછી મુખ્ય પરીક્ષા માટે અરજી પત્રકો સપ્ટેમ્બર મહિનામાં જ, પરીક્ષાનું જે રિઝલ્ટ આવે એના પછી સીધું જે છે ફોર્મ ભરાવશે. મુખ્ય પરીક્ષાનું આયોજન ઓક્ટોબર મહિનામાં છે. મુખ્ય પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરવાનું ડિસેમ્બર મહિનામાં છે અને પ્રમાણપત્રો એટલે કે ડીવી જે છે એ તમારું જાન્યુઆરી 2026 માં આવશે અને નિમણૂક પત્રો તમને ફેબ્રુઆરી 2026 માં આપવામાં આવશે. એટલે અત્યારે ફેબ્રુઆરી ચાલી રહ્યો છે અને આવતા ફેબ્રુઆરી સુધી તમે જે છે એ જોવા જઈએ, જો આ ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરે તો આવતા ફેબ્રુઆરીમાં તમે જે છે એ જે ગ્રુપ A અથવા B ના એક અધિકારી બની જાવ, જો મહેનત કરો તો. જો આ પ્રમાણે ચાલે તો ભરતી આવશે એ 100% વાત છે. બરાબર, અને આમાં કદાચ મારા મત મુજબ મારું અંગત એવું માનવું છે કે બે એક મહિના જેવું, 1-1.5 મહિના જેવું ડીલે થાય.
બરાબર, એપ્રિલ છે એની જગ્યાએ મે મહિનામાં માગણા પત્રકો આવે, અથવા એપ્રિલ મહિનામાં માગણા પત્રકો આવે પણ મે અથવા જૂન મહિનાની અંદર જે છે આના ફોર્મ ભરાય, જુલાઈ ઓગસ્ટ મહિનાની અંદર એની પરીક્ષા યોજાય. બરાબર, તો એ રીતે કદાચ 1-1.5 મહિના જેવું ડિલે થાય, બાકી આવશે ખરી ભરતી, એ 100% છે. ઓકે, તો આ માહિતી હતી જે તમારા સુધી શેર કરી. સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. જય હિન્દ, જય ભારત.